કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેશ્કિયન એ નારાજ ચાલી રહ્યા છે અને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે મસૂદ પેઝેશ્કિયને રાજીનામાની ઓફર કરી છે। પાકિસ્તાનની અંદર ઈરાન અને અમેરિકાનું ડેલિગેશન વાતચીત કરી રહ્યું હતું ત્યારે ત્યાં કોઈ પણ સમયે ઈરાન તરફથી ઈરાનના રાષ્ટ્રપતિ તરફથી કોઈ નિવેદન નહોતું આવ્યું, ના તો ઈરાનના રાષ્ટ્રપતિ ડેલિગેશનના સભ્યમાં ક્યાંય હતા। બે દેશોના વડા મળે તો કેમ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ન મળે, જ્યારે ઓમાનના વડાને મળે, જ્યારે બહેરીનના વડાને મળે, એવી ઘણી બધી ઘટનાઓ બની જેમાં ઈરાનના તરફથી કોઈ આવતું હોય તો સૈયદ અબ્બાસ અરાકચી જ આવતા હતા। એટલે કે ઓમાનના વડાને મળવા ગયા તો ત્યારે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન જઈ શકતા હતા। અત્યારે જે અહેવાલ આવ્યો એ બ્રિટનની અંદર એક મીડિયા સંગઠન છે ઈરાન ઇન્ટરનેશનલ, એણે આ અહેવાલ પ્રસારિત કર્યો કે મસૂદ પેઝેશ્કિયને જે મોસ્તબા ખામનેઈ છે એને રાજીનામાનો પત્ર મોકલ્યો, પણ ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયના જે પ્રવક્તા છે એમણે સ્પષ્ટતા કરી દીધી કે જે રીતે વેસ્ટનું મીડિયા અને વેસ્ટના કેટલાક લોકો ઈરાન માટે હાસ્યાસ્પદ દાવા કરતા આવ્યા છે અને પછી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે, શરમજનક સ્થિતિમાં મુકાયા છે, એ ઉઘાડા પડી ગયા છે। એ જ પ્રકારની આ હરકત છે, આ પ્રોપેગેન્ડાથી વધીને કશું જ નથી। ઈરાન અને અમેરિકાના યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તેઓના રાજીનામાના અહેવાલથી અત્યારે ખળભળાટ મચી ચૂક્યો છે। ઈરાન ઇન્ટરનેશનલના રિપોર્ટમાં રાજીનામાનો દાવો કરાયો છે। સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામોની છે, એમને પત્ર મોકલવામાં આવ્યો છે અને જાણ કરવામાં આવી છે। તેવો એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તેઓ એ હવે જે રાજીનામાની વાત કરી છે, રાજીનામાથી હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। એક તરફ યુદ્ધની સ્થિતિ છે, એક તરફ વાટાઘાટો ચાલી રહ્યા છે અને આ બધાની વચ્ચે જે રાજીનામાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સર્વોચ્ચ નેતા જે મોજતબા ખામેની છે તેમને પત્ર મોકલવામાં આવ્યો હોવાની હાલ તો ચર્ચાઓ થઈ રહી છે। સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, શું ખરેખર આ પ્રકારની કોઈ ઘટના બની છે કે કેમ? જો કે માત્ર અત્યાર સુધી દાવાઓ થયા છે, આ વાતની પુષ્ટિ અત્યાર સુધી નથી કરવામાં આવી। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, સૌથી મોટા સમાચાર કહી શકાય કે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, એની વચ્ચે એક એવો દાવો કરાયો છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે। બિલકુલ ભાવિક, આ પહેલી વાર નથી, આની પહેલા પણ આ જ પ્રકારના અહેવાલો વહેતા થયા હતા કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેશ્કિયન એ નારાજ ચાલી રહ્યા છે અને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે મસૂદ પેઝેશ્કિયને રાજીનામાની ઓફર કરી છે। હવે આ બંને સમાચારની આરપાર જઈએ તો આપણને એક વસ્તુ સમજ આવશે કે જ્યારે પણ પાકિસ્તાનની અંદર ઈરાન અને અમેરિકાનું ડેલિગેશન વાતચીત કરી રહ્યું હતું ત્યારે ત્યાં કોઈ પણ સમયે ઈરાન તરફથી ઈરાનના રાષ્ટ્રપતિ તરફથી કોઈ નિવેદન નહોતું આવ્યું, ના તો ઈરાનના રાષ્ટ્રપતિ ડેલિગેશનના સભ્યમાં ક્યાંય હતા। હંમેશા વિદેશ મંત્રી તમામ બાબતે નિવેદન આપતા હતા અથવા તો એ મળવા પણ જતા હતા। તમે જુઓ કે બે દેશોના વડા મળે તો કેમ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ન મળે, જ્યારે ઓમાનના વડાને મળે, જ્યારે બહેરીનના વડાને મળે, એવી ઘણી બધી ઘટનાઓ બની જેમાં ઈરાનના તરફથી કોઈ આવતું હોય તો સૈયદ અબ્બાસ અરાકચી જ આવતા હતા। એટલે કે ઓમાનના વડાને મળવા ગયા તો ત્યારે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન જઈ શકતા હતા। એટલે એ જે ઘટનાક્રમ છે એને લઈને એવી અફવાઓ ફેલાવવામાં આવી કે મસૂદ પેઝેશ્કિયન છે એ નારાજ ચાલી રહ્યા છે। અત્યારે જે અહેવાલ આવ્યો એ બ્રિટનની અંદર એક મીડિયા સંગઠન છે ઈરાન ઇન્ટરનેશનલ, એણે આ અહેવાલ પ્રસારિત કર્યો કે મસૂદ પેઝેશ્કિયને જે મોસ્તબા ખામનેઈ છે એને રાજીનામાનો પત્ર મોકલ્યો। કારણ એવું આપ્યું કે IRGCના કમાન્ડર જે વચ્ચે ઈરાનની અંદર જે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો હતો જ્યારે આયતોલ્લા ખોમેનેઈ જેમનું અસાસિનેશન થયું એ પછી મોસ્તબા ખામનેઈની વરણી થઈ, એ સમયગાળો જે બ્લેન્ક હતો, કોઈ લીડર જ નહોતું એ સમયે,
ત્યારે IRGCના કમાન્ડરોએ ઈરાનની સત્તા પોતાના હાથમાં લઈ લીધી એવો દાવો કરવામાં આવ્યો હતો અને એનાથી નારાજ હતા મસૂદ પઝેશિયન અને એટલા માટે એમણે રાજીનામા માટેનું પગલું ભર્યું હોવાનો આ આખા અહેવાલમાં દાવો છે. પણ ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયના જે પ્રવક્તા છે એમણે સ્પષ્ટતા કરી દીધી કે જે રીતે વેસ્ટનું મીડિયા અને વેસ્ટના કેટલાક લોકો ઈરાન માટે હાસ્યાસ્પદ દાવા કરતા આવ્યા છે અને પછી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે, શરમજનક સ્થિતિમાં મુકાયા છે, એ ઉઘાડા પડી ગયા છે. એ જ પ્રકારની આ હરકત છે, આ પ્રોપેગેન્ડાથી વધીને કશું જ નથી. એટલે કે ઈરાન તરફથી સ્પષ્ટતા થઈ ચૂકી છે. હવે આમાં બીજી કોઈ વાત નથી. ન મસૂદ પઝેશિયને કોઈ રાજીનામું આપ્યું છે, ન એમણે એવો કોઈ મુદ્દો ઉઠાવ્યો છે કે IRGCના કમાન્ડરે બધું ટેકઓવર કરી લીધું છે. એટલે અત્યારે આ જે સમાચાર છે ઈરાનની સ્પષ્ટતા પછી એ ક્લિયર થાય છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ હાલ પૂરતું રાજીનામું આપ્યું હોય એવી કોઈ વાત નથી. ભાવિક બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો આ તરફ જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ અત્યારે જોવા મળી રહ્યું છે, એક તરફ ફરી એકવાર એ જ દ્રશ્યો જે છે તે આપણે ત્યારે જોયા હતા. એ બધાની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ જે છે તેઓનું રાજીનામું આ સૌથી મોટી વાત. અને જો આ પ્રકારની કોઈ ઘટના બને છે તો ઈરાન અને અમેરિકાના યુદ્ધની વચ્ચે ચર્ચા વધુ ચર્ચાસ્પદ થતી જોવા મળે. કારણ કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે મસૂદ પઝેશકિયાન, કે જેમના રાજીનામાના અહેવાલ ત્યાર તો ખળભળાટ મચ્યો છે અને દેશની સત્તા હવે IRGCના કમાન્ડરોના હાથમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘણા બધા આરોપો જે છે તે લગાવવામાં આવ્યો છે, પરંતુ ઈરાની રાષ્ટ્રપતિ કાર્યાલયે દાવાને નકારી કાઢ્યા છે. સૈયદ મહેદી જે છે તેમણે આ રિપોર્ટને ખોટા ગણાવ્યા છે ને ઈરાનમાં સત્તા સંઘર્ષને લઈને અટકળો હવે જે છે તે તેજ બનતી પણ ક્યાંક જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.